નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। પોતાની અંદર પડેલી કળાને બહાર લાવવા માટે સરકાર દ્વારા કલા મહાકુંભ યોજવામાં આવે છે। આ કલા મહાકુંભ 6 વર્ષથી લગીને 60 વર્ષ સુધીના જે સ્પર્ધકો જે છે આ કલા મહાકુંભમાં ભાગ લેતા હોય છે। ત્યારે આજે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ છે। આ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કઈ કઈ કૃતિઓ છે, શું કાંઈ છે, તેના વિશેની માહિતી આપણે જિલ્લા યુવા વિકાસ અધિકારી સાથે આપણે મેળવીશું। તમારું નામ કહેજો અને આજે કલા મહાકુંભ છે, કેટલામો કલા મહાકુંભ છે, કઈ કઈ સ્પર્ધા છે, શું કાંઈ છે? શ્રીમતી હિરલ અમિત વ્યાસ, જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત આજના જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2023-24માં કુલ 18 કૃતિઓ છે કે જે તાલુકા કક્ષાએ પ્રથમ આવી અને આજે જિલ્લા કક્ષાએ ભાગ લેવા લીધો છે જેઓએ, એ તમામ સ્પર્ધકો લગભગ 1500થી વધુ સ્પર્ધકોએ આજે આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ તમામ સ્પર્ધકો છે એ પ્રદેશ કક્ષાએ પોતાની કૃતિ રજૂ કરશે અને મારા એ સૌ સ્પર્ધકોને ઓલ ધ બેસ્ટ કે મોરબી જિલ્લાનું નામ એ લોકો પ્રદેશ કક્ષાએ પણ પ્રજ્વલિત કરે। યસ, આજે આ રાસ, ગરબા, લોકનૃત્ય, સુગમ સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, ચિત્ર, સર્જનાત્મક કારીગરી જેવી 18 કૃતિઓ કે જેમાં સાંસ્કૃતિક વિભાગ, સાહિત્ય વિભાગ અને આ તમામ વિભાગો, ગાયન, વાદન અને નૃત્યના તમામ વિભાગોનો સમાવેશ થાય છે। જી, પહેલાં અવેરનેસ કદાચ ક્યાંક ને ક્યાંક ઓછી હતી। આજે જે ઈ-ન્યૂઝ છે, ઈમેલ્સ છે, ટેલિફોનિક છે, વોટ્સએપના ગ્રુપ્સ છે, આ તમામ થ્રુ તથા ન્યૂઝપેપરને બધાના થ્રુ આપણે છોકરાઓને જાણ કરીએ છીએ અને ખૂબ બહોળી સંખ્યામાં 6500થી વધુ સ્પર્ધકોએ ફોર્મ ભરેલા છે। તાલુકા કક્ષાથી લઈ અને જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા સુધી સ્પર્ધાઓમાં 6500થી વધુ મોરબીના સ્પર્ધકોએ ફોર્મ ભરેલા છે અને ઉત્સાહભેર ભાગ લીધેલો છે।